નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર 27 આપણને જે આપેલી છે સેવાભાવ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેક પ્રવૃત્તિના અથવા તો પ્રોજેક્ટના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 9 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર 27 સેવાભાવ। અહીંયા કહ્યું છે કે તમારા ફળિયા, ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ તમે જોયા હશે। તેઓ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો। સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ, સરનામા, સંપર્ક નંબર મેળવો। તમારા ફળિયા કે ગામમાં પ્રામાણિકતાનું ઉદાહરણરૂપ કોઈ બાબત ધ્યાને આવી હોય તો તે વ્યક્તિ કે બાળકની રૂબરૂ મુલાકાત લો અને અહીં વિગત નોંધો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એનો ફોટો ચોંટાડેલો છે। નામ છે દિલેશ સોલંકી, ઉંમર છે 25 વર્ષ, સરનામું છે જીવનજ્યોત સોસાયટી, વેરાવળ, ગીર સોમનાથ। તેમના દ્વારા કયા કામ થાય છે? તો તેમણે પોતાની ખાનગી શાળામાં 2 MD, 10 MBBS ડૉક્ટરો અને નર્સ સહિત 100 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી, જેમાં દર્દીને ભોજન, ઉકાળા, નારિયેળ અને હળદરવાળું દૂધ અને સારવાર ફ્રીમાં આપવામાં આવતું હતું। તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી? તો તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા દિનેશભાઈ સોલંકી પાસેથી તથા મારા પિતાજી પ્રવીણભાઈ સિકોત્રા પાસેથી મળી। અન્ય વિશેષ બાબતો: તેમણે કોવિડ કાળ દરમિયાન ખૂબ જ સેવાનું કામ કર્યું હતું। એ સિવાય દિનેશભાઈ ગૌશાળા ચલાવે છે, શંકર મંદિરે પાણીનું પરબ બંધાવેલ છે, પ્રવીણભાઈ સિકોત્રાએ હનુમાન મંદિરમાં પાણીનું કુલર પણ મુકાવેલ છે। ત્યાર પછી છે મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો। તો જુઓ, મારો સંકલ્પ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું સેવાનું કાર્ય તો કરીશ જ। કોઈ જરૂરિયાતમંદને મદદની જરૂર હશે તો મારાથી બધી જ બનતી મદદ કરીશ। શારીરિક, માનસિક, આર્થિક જે પણ મદદ શક્ય હશે તે જરૂરિયાતમંદને કરીશ, એ જ મારો સંકલ્પ છે। મારી ખુશી માટે મૂંગા પ્રાણીઓને તકલીફ આપીશ નહીં। મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 27 જે છે ત્યાં પૂર્ણ કરીએ છીએ। તમારા માટે બીજી એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। મિત્રો, ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રવૃત્તિ નંબર 28ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।